પ્રવૃત્તમ કર્મ સંસેવ્ય દેવ નામેતિ સામ્યતામ નિવૃત્તમ સેવનામસ્તુ ભૂતાન્યત્યેતિ પંચવૈ. અર્થાત મનુષ્ય સકામ કર્મ કરીને દેવલોકને પ્રાપ્ત કરે છે અને નિષ્કામ કર્મ કરીને આ શરીરને ઉત્પન્ન કરનારા પંચમહાભૂત તત્વોને પાર કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. મનુસ્મૃતિમાં લખેલા આ શ્લોકને જોઈએ તો સકામ કર્મ તો કોઈ પણ કરે, પરંતુ નિષ્કામ કર્મ કોણ કરી શકે? નિષ્કામ કર્મ તો કોઈ સંત જ કરી શકે. દરેક પ્રાણીને પોતાના જીવ કરતાં પણ વિશેષ વહાલ કરીને તેની આજીવન સંભાળ લેનારો સમાજ એટલે ગોપાલક સમાજ, એટલે કે રબારી સમાજ. એમ કહેવાય છે કે એક વખત ભગવાન શિવ જ્યારે તપશ્ચર્યા કરીને પરત ફર્યા ત્યારે પાર્વતી દેવીએ તેમને ફરિયાદ કરી. ત્યારે ભગવાન શિવે 5 પગ ધરાવતી સાંઢળીની ઉત્પત્તિ કરી. સાંઢળીના રખેવાળ તરીકે શિવે એક માનવની ઉત્પત્તિ કરી, જેમની શાખ સાંબોળ તરીકે ઓળખાઈ. સાંબોળે પાર્વતી માતાની અને સાંઢળીની સેવામાં પોતાનું સમગ્ર જીવન વિતાવ્યું. બસ ત્યારથી જ રબારી સમાજનો પ્રાણીઓ અને દેવો દેવીઓની સેવા સાથેનો નાતો જોડાઈ ગયો. સમય જતાં રબારી સમાજની 133 શાખનું સર્જન થયું. 20+100+13 એટલે કે 213 અને તેનું અપભ્રંશ થઈને વિહોતર થયું. આ સમાજમાં અનેક સંતો અને મહંતો થઈ ગયા અને ઇતિહાસમાં અમર થઈ ગયા. આ સમાજનું એક આસ્થાનું કેન્દ્ર ધરાવતું ધામ એટલે વાળીનાથ ધામ. વાળીનાથ ધામની સ્થાપનાનો ઇતિહાસ તો 900 વર્ષ કે તેના કરતાં પણ વધારે જૂનો છે. આ સંસ્થાના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય વિરમગીરી મહારાજ હતા. વિરમગીરી બાપુને વાલ્મીકી ઋષિનો અવતાર માનવામાં આવે છે. તેમણે તરફ ગામમાં રાયણના ઝાડ નીચે તપ કરીને અખંડ ધૂણી દખાવી અને આમ વાળીનાથ ધામની સ્થાપના થઈ. જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ સમગ્ર ભારતમાં પગપાળા યાત્રા કરી હિન્દુ સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો અને આ યાત્રા દરમિયાન તેમણે 4 મઠ અને 7 અખાડાની સ્થાપના કરી. ત્યારબાદ દશનામી અખાડાની પરંપરા સ્થપાઈ. આપણા વાળીનાથ ધામની સ્થાપના પણ આપણા વિરમગીરીજી મહારાજે દશનામી જૂના અખાડા પરંપરા મુજબ કરી હતી. આ ધામની શરૂઆતની સાથે જ અહીં તીર્થયાત્રીઓ અને મુસાફરો માટે 12 માસ 24 કલાક હરિહરનો સાદ અર્થાત ભોજન પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે આજ દિન સુધી કાર્યરત છે. અનેક વર્ષોના સત્કાર્યો અને દીર્ઘ તપશ્ચર્યા બાદ પૂજ્ય વિરમગીરીજીએ જીવંત સમાધિ લીધી હતી. આદ્ય સ્થાપક વિરમગીરીજી ઉપરાંત આ સંસ્થામાં અન્ય મહંતો થઈ ગયા. આપણા વાળીનાથ ધામના પરિસરની અંદર જ પરમ પૂજ્ય બાપુ ઉપરાંત અન્ય મહાન વિભૂતિઓ જેવા કે જીવારામ બાપા, સતીશ્રી નાથબાઈ અને સતીશ્રી માલબાઈની સમાધિ પણ હાજર છે. પરમ પૂજ્ય બળદેવગીરીજી મહારાજ 13મા મહંત તરીકે માત્ર 12 વર્ષની નાની ઉંમરે આ સંસ્થાની ગાદી ઉપર બિરાજમાન થયા હતા. કોઈ પણ સંસ્થામાં કદાચ સૌથી લાંબા સમય 88 વર્ષ સુધી ગાદી ઉપર રહેવાનો શ્રેય પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુને જાય છે. પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુ તેમના માતા પિતાનું બીજું સંતાન હતા અને પરમ પૂજ્ય સૂરજગીરીજી બાપુના ચરણોમાં સેવા અર્થે તેમના માતા પિતાએ રાજી ખુશીથી અર્પણ કરી દીધા હતા. પોતાના જ્ઞાન અને તેજનો દિવ્ય પરચો આપતા પૂજ્ય બાપુએ મહેસાણા જિલ્લાના કંથરાવી પાસે આવેલા નવા ગામમાં તેમણે ગંગાજળ છાંચીને હવનકુંડમાં અગ્નિ પ્રગટાવવાનો અદ્ભુત પરચો આપ્યો હતો, જે જોઈને લોકો અચંબામાં પડી ગયા હતા. બસ ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુની મહાન સંત તરીકેની ખ્યાતિ દિવસે ને દિવસે વધવા લાગી હતી. કારણ કે પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુએ નાનપણથી જ પોતે મહાન સંત હોવાનો પરચો આપી દીધો હતો અને 88 વર્ષ સુધી આ કામ જ્વલંત સફળતાપૂર્વક સંભાળ્યું હતું. બળદેવગીરી બાપુની ખ્યાતિ એટલી વિખ્યાત હતી કે ગુજરાતના જ નહીં દેશભરના અનેક સંત મહંતો તેમનો સત્સંગ કરવા માટે વાળીનાથ ધામની મુલાકાતે આવતા.
એટલું જ નહીં, પરંતુ તેમનો સ્વભાવ એટલો ઉદાર અને મિલનસાર હતો કે અન્ય ધર્મના ગુરુઓ પણ અવારનવાર અખાડાની મુલાકાતે આવતા હતા. પરમ પૂજ્ય બળદેવગીરીજીની ખ્યાતિની વાત કરીએ તો ભારતમાં થતા કુંભ મેળાઓમાં શાહી સ્નાન વખતે નીકળતા જુલુસ દરમિયાન તેમને હાથી ઉપર સ્થાન આપવામાં આવતું હતું. આદિ શંકરાચાર્ય દ્વારા તેમને ધર્મ વિભૂષણ અને ધર્મ સેવા વિભૂષણની પદવીઓ સાથે છડી અને છત્ર પણ આપવામાં આવ્યા હતા. પોતાના 88 વર્ષના દીર્ઘકાળ દરમિયાન પરમ પૂજ્ય બળદેવગીરી બાપુએ અનેક સેવાના અને પરોપકારના કામો કર્યા હતા. તેમના દ્વારા શિક્ષણના ક્ષેત્રે સવિશેષ કાર્યો કરવામાં આવ્યા છે. આશરે 65 વર્ષ પહેલા એટલે કે 1955થી તેમણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તક પરબની શરૂઆત કરી હતી, જેમાં વિદ્યાર્થી અભ્યાસ માટે તેને જોઈતા પુસ્તકો લઈ જાય અને અભ્યાસ પૂરો થયા બાદ તેને પરત કરી જાય છે. આર્થિક રીતે નબળા અને ઘરેથી દૂર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શરૂ કર્યું. આ ઉપરાંત વર્ષ 1980માં તરફ ગામે જ ધોરણ 1 થી 10 માટે સ્વામી શ્રી ચરણગીરીજી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને 90ના દાયકામાં ગાંધીનગર ખાતે કન્યા છાત્રાલયની પણ શરૂઆત કરાઈ છે. શિક્ષણને લગતા કાર્યો ઉપરાંત પરમ પૂજ્ય બળદેવગીરી બાપુ દ્વારા સરકારી આયુર્વેદિક દવાખાનું અને પશુ દવાખાનાની પણ શરૂઆત કરવામાં આવી છે. માલધારી સમાજને પ્રાણીઓ પ્રત્યે ભારોભાર પ્રેમ હોય છે અને તેઓ પોતાના જીવની જેમ જ પ્રાણીઓની માવજત અને જાળવણી કરે છે. તેમની ખાસિયત આ વાળીનાથ ધામમાં જોવા મળે છે. ઘણા વર્ષો પહેલા કાઠિયાવાડના એક કાઠી દરબાર દ્વારા રેમી નામની ઘોડી અને એક રબારી ભક્ત દ્વારા લાડચી નામની ગાય પરમ પૂજ્ય વિરમગીરીજી બાપુને ભેટ આપવામાં આવ્યા હતા, જેનો વંશવેલો આજે પણ ધામમાં મોજૂદ છે. અગાઉના મહાત્માઓના વચન મુજબ જ્યાં સુધી અખાડામાં અખંડ ધૂણી, લાડચી ગાય અને રેમી ઘોડીનો વંશવેલો હશે, ત્યાં સુધી અખાડાનો સર્વાંગી વિકાસ 16 કળાએ ખીલી ઉઠશે અને મહાપ્રતાપી મહાત્માઓ અખાડામાં નિવાસ કરશે. બાપુ દ્વારા સમાજમાંથી ઘણા કુરિવાજો અને દૂષણો દૂર કરવામાં આવ્યા છે. તેની વાત કરીએ તો અગાઉના જમાનામાં સંતો ઘરેણાં પહેરતા અને બળદેવગીરી બાપુના આગમન બાદ તેમણે સંતોને જણાવ્યું કે આપણે તો સાધુ છીએ, આપણને આ બધી વાતનો શા માટે મોહ હોવો જોઈએ. તેમણે સંતો પાસેથી ઘરેણાં ઉતરાવ્યા અને જે પણ રકમ મળી તેમાંથી શિક્ષણની સેવા પ્રવૃત્તિઓ શરૂ કરી. બાપુ દ્વારા કરેલા ધાર્મિક કાર્યોનો તો જોટો જડે એમ નથી. પૂજ્ય બળદેવગીરી બાપુ દ્વારા રણોજા અને દ્વારકા ખાતે વાળીનાથ પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું, તેમજ અંબાજી અને રણોજામાં ભવ્યાતિ ભવ્ય વાળીનાથ ધર્મશાળાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. સને 1993ની સાલમાં વાળીનાથ ધામના જીર્ણોદ્ધાર તેમજ બાપુના ગાદી ઉપર 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અર્ધશતાબ્દી મહોત્સવનું આયોજન થયું હતું, જે પ્રસંગે બાપુએ વાળીનાથ ધામ ખાતે સુવર્ણ શિખરનું પ્રદાન કર્યું હતું. 3 દિવસ ચાલેલા આ મહોત્સવમાં અભૂતપૂર્વ જનમેદનીએ ધામની મુલાકાત લીધી હતી, જે દરમિયાન રબારી સમાજે રજત તુલા વડે બાપુનું સન્માન કર્યું હતું. સને 2007ની સાલમાં શ્રી વાળીનાથજીની તપોભૂમિના પ્રાંગણમાં પૂજ્ય બળદેવગીરી બાપુની આશરે 85માં મંગળ પ્રવેશની વધામણીના ભાગરૂપે અમૃત મહોત્સવની ભારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જગતગુરુ શ્રી શંકરાચાર્યના પટ્ટ શિષ્ય પૂજ્ય દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી દ્વારકા તેમજ શ્રી પીરજી શાંતિનાથજી મહારાજ ઝાલોલ રાજસ્થાન જેવા મહાનુભાવો પધાર્યા હતા. આવા પ્રભાવી અને પ્રતાપી અખાડાના સત્કર્મોની સુવાસના સહભાગી અને સંપૂર્ણ સમર્પિત કર્મયોગી પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદગીરીજી બાપુની આજ્ઞાંકિત ગુરુભક્તિ અને ગુરુપરાયણતા તથા કર્તવ્ય નિષ્ઠા પણ ઓછા મૂલવાય એમ નથી. એમનો અખાડા પ્રત્યેનો અનહદ આદરભાવ, ભગીરથ પુરુષાર્થ, આગવી કોઠાસૂઝ અને કુનેહ ભરેલી કાર્યશૈલીથી અખાડાના વિકાસને વેગ મળ્યો અને જંગલમાં મંગલ થયું, જે નજરે નિહાળી શકાય છે. પોતાના કાર્યકાળ દરમિયાન પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુએ વાળીનાથ ધામ નામનું ભવ્ય મંદિર બનાવવાનું સપનું જોયું હતું, જે અત્યારે પૂર્ણતાને આરે છે. ખૂબ જ ટૂંક સમયમાં ભવ્યાતિ ભવ્ય શિવધામ તૈયાર થઈ જશે. પરંતુ એમ કહેવાય છે ને
કે સંત અને મહંત માણસોની જેટલી જરૂરિયાત આ પૃથ્વીને હોય છે તેના કરતાં તેમની વિશેષ જરૂરિયાત ઉપરવાળાના ધામમાં હોય છે. તારીખ 24/12/2020 રોજ પરમ પૂજ્ય બળદેવગીરી બાપુએ ટૂંકી માંદગી બાદ ઈશ્વરના ધામ તરફ મહાપ્રયાણ કર્યું. તારીખ 25/12/2020 રોજ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પાવન દિવસે પરમ પૂજ્ય બળદેવગીરી બાપુને વાળીનાથ ધામના પ્રાંગણમાં જ સમાધિ આપવામાં આવી હતી. મહાન સંતના અંતિમ દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લાખો લોકોની આંખમાંથી અશ્રુધારાઓ વહી રહી હતી. ગુરુજી તમારી યાદ આખડે રોવે છે. ગુરુજી તમારી યાદ વાળીનાથ ધામ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને વચનબદ્ધતાને ધ્યાનમાં રાખીને જ પરમ પૂજ્ય બળદેવગીરી બાપુએ પોતાની હયાતીમાં જ પૂજ્ય જયરામગીરી બાપુને અખાડાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. જોગાનો જોગ જુઓ કે જેવી રીતે પરમ પૂજ્ય બળદેવગીરી બાપુને તેમના માતા પિતાએ રાજી ખુશીથી પરમ પૂજ્ય સૂરજગીરી બાપુને અર્પણ કર્યા હતા, એવી જ રીતે પરમ પૂજ્ય જયરામગીરી બાપુને પણ તેમના માતા પિતા દ્વારા અખાડાને રાજી ખુશીથી અર્પણ કરવામાં આવ્યા હતા. પૂજ્ય જયરામગીરી બાપુએ પ્રાથમિક શિક્ષણ અખાડામાંથી જ પૂરું કર્યું હતું અને વેદાંતનો અભ્યાસ તેમણે કૈલાશ બ્રહ્મ વિદ્યાપીઠ ઋષિકેશમાંથી પ્રાપ્ત કર્યો હતો. અહીં પરમ પૂજ્ય બાપુના અને કોઠારી સ્વામીના સાનિધ્યમાં રહીને તેમણે અખાડો તેમજ તેની પરંપરાઓ અંગેનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે. પરમ પૂજ્ય બળદેવગીરી બાપુના સાનિધ્યમાં રહીને તેઓ સારી રીતે ઘડાયા છે, જેના મીઠા ફળ સ્વરૂપે પૂજ્ય બાપુના આશીર્વાદ આપણે સૌ આજે પણ પામી રહ્યા છીએ. આગામી દિવસોમાં વાળીનાથ ધામના નવા પરિસરનું કામ પૂર્ણ કરીને તેને લોક દર્શનાર્થે ખુલ્લું મૂકવાનું સૌથી મોટું કામ ઉપરાંત સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલા લોકહિતના કામો સંભાળીને તેનો વિસ્તાર કરવાનું કામ કરવાની જવાબદારી પૂજ્ય જયરામગીરી બાપુના શિરે આવી ગઈ છે. આ સાથે જ સમગ્ર વિહોતર સમાજને એમનામાં પૂર્ણ અને અતૂટ વિશ્વાસ છે અને સમગ્ર વિહોતર સમાજ તેમની પડખે અડીખમ ઊભો છે. તો આવો વિહોતર સમાજ સાથે મળીને સ્વાગત કરીએ અને વધાવી લઈએ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુને. જય વાળીનાથ. એમ કહેવાય છે કે વિશ્વમાં સૌથી જૂના ધર્મો પૈકીનો એક ધર્મ સનાતન ધર્મ છે. તજજ્ઞોના મતે સનાતન ધર્મ અનાદિકાળથી ચાલતો આવે છે. સનાતન ધર્મમાં અનેક પેટા ધર્મો, પંથો તેમજ સંપ્રદાયો આવેલા છે, જેમાંથી આજે વાત કરવાની છે વાળીનાથ ધામની. વાળીનાથ ધામ વિશે એમ કહેવાય છે કે ધીંગી ધરા ધામ અલૌકિક, દર્શન થાતા દિલને ઢારે, માગ્યા વરદાન દે વાળીનાથ, જો પ્રેમ થકી કોઈ ભક્ત પોકારે. વાળીનાથ ધામનો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો છે. ગુજરાતના વિસનગર નજીક તરફ ગામે વાળીનાથ ધામ આવેલું છે, જેની સ્થાપના વિરમગીરી બાપુ દ્વારા કરવામાં આવી હતી અને એક લોકવાયકા અનુસાર તેમણે વાળીનાથ ધામની સ્થાપના બ્રહ્માજીની આજ્ઞાથી કરી હતી. તે બાદ વિવિધ 13 ગુરુઓ દ્વારા આ સંસ્થાનની ગાદી સંભાળવામાં આવી હતી. એમાં પણ બળદેવગીરી બાપુ વિશે એમ કહેવામાં આવે છે કે તેઓ એક મહાન અને ચમત્કારી પુરુષ હતા.
બળદેવગીરી બાપુ દ્વારા આ સંસ્થાનની ગાદી 88 વર્ષ સુધી સંભાળવામાં આવી હતી. એમ કહેવાય છે કે કોઈ પણ સંસ્થાનની ગાદી 88 વર્ષ સુધી સંભાળનારા સનાતન ધર્મના તેઓ એકમાત્ર ગુરુ છે. આજે વાડીનાથ ધામની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તે ફેલાવવામાં બળદેવગીરી બાપુના સતનો બહુ મોટો ફાળો છે. નાનપણથી જ બળદેવગીરી બાપુ ખૂબ જ તેજસ્વી દેખાતા હતા. સાધુની સાધુતા કેવી રીતે છુપાયેલી રહે, તેમના તેજથી સનાતન ધર્મના 12મા ગુરુ સૂરજગીરી બાપુ ભારે પ્રભાવિત થયા હતા. બાપુ આવો ને. જય વાડીનાથ બાપુ. જય વાડીનાથ. પધારો, બેસો. અમારું આંગણું ધન્ય થઈ ગયું. વાહ, સંતનો આત્મા. નૈનમ છિંદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્તિ આપો ન શોષયતિ મારુતઃ. આનો અર્થ ખબર છે બેટા? હા, આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 23મો શ્લોક છે આ. કોણ છે આ બાળક? મારો દીકરો બળદેવ છે. નાના મોટે ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેજો. આજે હું તમારી પાસેથી કંઈક માંગુ તો એ તમે આપી શકશો? આપ જે માંગશો એ આપીશ. તમારા બાળકના ચહેરા ઉપર જે તેજ છે એના ઉપરથી ચોક્કસપણે કહી શકું છું કે આ બાળક મોટો થઈને મહાન સંત બનશે. સમાજને એની જરૂર પણ પડશે. એટલે હું ઈચ્છું છું હા, તમે તમારા દીકરાને વાડીનાથ ધામને સમર્પિત કરી દો. આપ બોલ્યા એટલે અમારા માટે ભગવાન બોલ્યા બરાબર છે. અમારા સૌભાગ્ય. તમે રાજી ખુશીથી અમારા દીકરાને તમારી સાથે વાડીનાથ ધામ લઈ જાઓ. તો વાડીનાથ ધામ આવીશ ને? હા ગુરુદેવ. ચાલો અમે રજા લઈએ. જય વાડીનાથ બાપુ. જય વાડીનાથ. વિદાયની વેળા ચાલ્યા ગુરુ સંગા, બળમાતાજી સંસાર ચાલ્યો સતનો રે સાચો હાથ. ભણ્યા ભાવીના લેખ ગુરુ આતમ આતો મહાન. માંડ્યા સૂરજગીરી બાપુ બળદેવગીરી બાપુને પોતાની સાથે વાડીનાથ ધામમાં લઈને આવ્યા અને અહીં તેમનો શાળાકીય અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. શાળાએ જવા માટે
તેમને ખાસ ઘોડી ઉપર બેસાડીને મોકલવામાં આવતા હતા. બળદેવ, આજે તો શાળામાં ખૂબ જ મજા આવવાની છે. કેમ આજે એવી તો શું ખાસ વાત છે? એક તો આજે શાળામાં મારો ખૂબ જ ગમતો વિષય ભણાવવાના છે, અને બીજું કે આજે તો એક દાદા તરફથી શાળામાં નાસ્તો પણ આવવાનો છે. તારું ધ્યાન હંમેશા નાસ્તામાં હોય છે, એના કરતા ભણવામાં ધ્યાન આપ. સેવકરામ, ઘોડો ઊભો રાખો. શું થયું બાપજી? મને નીચે ઉતારો. આજ પછી મારા મિત્રો જેવી રીતે નિશાળે જશે ને તેવી જ રીતે હું પણ જઈશ. ચાલો. આવતીકાલની કોઈને ખબર હોતી નથી. બળદેવગીરી જ્યારે માત્ર 12 વર્ષની ઉંમરના હતા ત્યારે સૂરજગીરી બાપુ ધામમાં ગયા અને બળદેવગીરી બાપુને વાળીનાથ ધામના 13મા મહંત તરીકે બેસાડવામાં આવ્યા. અને અહીંથી બળદેવગીરી બાપુની ખરી યાત્રાનો પ્રારંભ થયો. મહંત બની ગયા બાદ બળદેવગીરી બાપુની ખ્યાતિમાં ખૂબ જ વધારો થયો હતો અને તેમને અનેક જગ્યાએ ધાર્મિક આયોજનોમાં જવા માટેના આમંત્રણો આપવામાં આવતા હતા. બળદેવગીરી બાપુ પ્રેમથી તે આમંત્રણનો સ્વીકાર કરીને તે આયોજનોમાં હાજરી આપતા અને ક્યારેક તેમની શક્તિનો પરચો પણ આપતા હતા. મહેસાણા જિલ્લાના કંથરાવી પાસે આવેલા નવા ગામમાં કંઈક આવું જ બન્યું હતું. ચલો, હવન કુંડમાં અગ્નિ પ્રગટાવવાનો અને હોમ શરૂ કરવાનો સમય થઈ ગયો. બળદેવગીરી બાપુ રસ્તામાં જશે, થોડી રાહ જોઈ લો એમની. એ વળી કોણ? અરે એ તો હજી નાનો બાળક છે. એ હવનમાં હાજરી આપે કે ના આપે કઈ ફેર નથી પડતો. તમે તમારા અગ્નિ પ્રગટાવો. અમારા બાપુ ભલે નાના હશે પણ તેઓ એક સિદ્ધ પુરુષ છે. પણ એમાં એમની આટલી રાહ જોવાની જરૂર ના હોય. હે, વિધિ ચાલુ કરો ને મહારાજ. હા, કરો કરો. બાપુ કોક પડ્યું. ઘડો ઉભો રાખો. ભાઈ, ઓ ભાઈ, આનો વહી આવી લાગો. હમણાં ઠીક થઈ જશે. અગ્નિ કેમ પ્રગટતો નથી? બાપુ આને સારું થતું લાગે.
ક્યાં છે ભાઈ તમારા સિદ્ધ પુરુષ? જો એ ખરેખર સિદ્ધ પુરુષ હોય ને તો કોઈ ચમત્કાર કરી બતાવે. ઉભા રહો. હે? જય વાળેલા, જય વાળેલા, જય વાળેલા, જય વાળેલા, જય વાળેલા. પ્રણામ. હું બળદેવગીરી. મને થોડું ગંગાજળ આપશો? હે જળથી પેટાવ્યો અગન, સફળ કીધો યગન, અકળ તમારા પરચા, એ ભજે સકળ એવારે જાન. મારા ભાઈ જ ભગવાન ભેખધારી, મારા ભાઈ જ ભગવાન જામુવારી, એની હાથે માળા ફરે એક ધારી, એની હાથે માળા ફરે એક ધારી, મારા ભાઈ જ ભગવાન જામુવારી, મારા ભાઈ જ ભગવાન ભેખધારી. બળદેવગીરી બાપુ ગામે ગામ વિચરણ કરતા, સભાઓ ભરતા અને લોકોને ધર્મ અંગેનું સાચું જ્ઞાન પણ આપતા હતા. તમામ જગ્યાએ બળદેવગીરી બાપુની ખ્યાતિ એટલી બધી થઈ ગઈ હતી કે તેઓ જ્યાં જાય ત્યાં લોકો તેમના આશીર્વાદ લેવા માટે ઉમટી પડતા હતા. મંદિરનું અને તેમાં રહેતા અન્ય અનુયાયીઓનું ગુજરાન ચલાવવા માટે બાપુ ગામે ગામ જઈને પરંપરા પ્રમાણે ટહેલ લેતા. તેમાં જે રકમ મળે તેનો સ્વીકાર બાપુ કરી લેતા. એવામાં એક દિવસ બાપુ એક ગામે ગયા. બાપુ, મારા જેવી ગરીબ અને અભાગણી તરફથી આ નાની અમથી ભેટનો સ્વીકાર કરો. જય વાળીના. તમે શું કરો છો માડી? બાળક ભણવા જાય છે? હું વિધવા છું બાપુ. જેમ તેમ કરીને ગુજરાન ચલાવી લઉં છું. અને ભણવાની શું વાત કરી, પુસ્તકો લાવવાની ત્રેવડ નથી. હાલો માડી, તમારા પૈસા તમારી પાસે રાખો. લો. જય વાળીના. જય વાળેના. સેવક, હા બાપુ. બધાને એમની રકમ પાછી આપી દો. પણ બાપુ, સેવક, પાછી આપી દો. બોલો બળદેવગીરી બાપુની, બોલો વાળીનાથ ધામની, બોલો બળદેવગીરી બાપુની, બોલો વાળીનાથ ધામની, બોલો બળદેવગીરી બાપુની, બોલો વાળીનાથ ધામની. બાપુ, સાંભળ્યું છે કે હમણાં તમે ગામમાં ગયા હતા તો આપે તેલના પૈસા પાછા આપી દીધેલા? હા, એ પૈસા તો પાછા આપ્યા, પણ હવે પછી એ ફરજિયાત ટેલ પ્રથા પણ બંધ કરીશું અને પુસ્તક પરબ બનાવીશું, જેથી દરેક બાળક વિના મૂલ્યે ભણી શકે. પણ બાપુ, ટેલ પ્રથા જો બંધ કરીશું તો મંદિરનો ખર્ચો કઈ રીતે નિભાઈશું? એની ચિંતા આપણે વાળીનાથ ધામના ધણી ઉપર છોડી દઈએ. એની જેવી ઈચ્છા હશે તેમ થશે.
અને બાપુ દરેક બાળકના શિક્ષણનો ખર્ચો આપણે જ આલશું? એકદમ સાચી વાત. શિક્ષણથી જ સમાજનો ઉદ્ધાર થશે. ભક્તિ સાથે જો શિક્ષણ હશે તો બદલાતા જમાના સાથે ધર્મ અને જ્ઞાનના સંસ્કાર જળવાઈ રહેશે. પણ બાપુ આ બધું લાવીશું ક્યાંથી અને કેવી રીતે? સાધુતા એટલે શું? નિસ્વાર્થ બની જીવનની મોહમાયા ત્યાગી માનવ કલ્યાણને જ એકમાત્ર ઉદ્દેશ બનાવવો. આપણે સૌ સાધુઓ માનવ માત્રના કલ્યાણ માટે નીકળ્યા છીએ. આપણે આપણા ઘરેણાં વેચી એમાંથી પુસ્તક પરબ બનાવીશું, જેથી નવી પેઢીમાં શિક્ષણના સંસ્કારનું સિંચન થઈ શકે. જ્યોત જલાવી જ્ઞાનની દઈ પુસ્તકનો આધાર વાંચ્યાને રમનાર દેને માંદાને ઉપચાર ટહેલ પ્રથાને બંધ કીધી ધંધો ના હો ધરામ જે કોઈ આવ્યો ભાવથી એના ઉજળા કીધા કરા એના દર્શને પાવન થાય નર નારી એના દર્શને પાવન થાય નર નારી મારા ભાઈ જ ભગવાન ભેખધારી મારા ભાઈ જ ભગવાન જામવારી. આજે તો મારા ઘરે બળદેવગીરી બાપુ આવવાના છે. તારા ત્યાં આવવાના છે તો અમે અમારા ઘરે પણ લઈ જઈશું. તારા ઘરે તો ના આવે. ક્યાં જાય છે? બાપુ કેમ દીકરા, આટલો દુખી કેમ છે? શું થયું? બળદેવગીરી બાપુ આપણા ઘરે કેમ ના આવી શકે? જય વાડીનાથ બાપુ, અમે રજા લઈએ. જય વાડીનાથ બાપુ. જય વાળીનાથ. બાપુ તમે અમારા ગામમાં આવવાના છો? હા કેશવ, તો તમે અમારા ઘરે પધરામણી કરવા આવશો? જરૂરથી આવીશ બેટા. જય વાડીનાથ બાપુ. જય વાળીનાથ. જય વાળીનાથ. જય વાળીનાથ. પધારો અમારી ઘેર, પધારો બાપુ. જરૂર. જય વાળીનાથ. જય વાળીનાથ. જય વાડીનાથ બાપુ. જય વાડીનાથ બાપુ. જય વાડીનાથ બાપુ. અરે વાઘજી, તારું ઘર ક્યાં છે? બાપુ અમારો વાસ પેલી બાજુ છે. બાપુ તમે અત્યારે અમારા ઘરે પધરામણી કરવા આવશો? બાપુ માફ કરજો, કેશવ હજી બાળક છે, પણ મને ખબર છે આ જાતિના બંધનોના લીધે આપ અમારા ઘરે નહીં આવો. વાઘજી, મેં કેશવને વચન આપેલું કે હું એના ઘરે આવીશ. કેશવ, આપણે અત્યારે તારા ઘરે જઈશું. પણ બાપુ આપણે બીજે ગામ પધરામણી કરવા જવાનું હોય. સેવકરામ, સનાતન ધર્મનો સૌથી મોટો પાઠ એ છે કે આપણે લોકોને એમના કામથી કે કર્મથી નાના કે મોટા ન ગણવા જોઈએ. આપણે સૌ સમાન છીએ. માનવની બુદ્ધિનો વિકાસ એ જ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. ચોક્કસ ચોક્કસ બાપુ, આપ પધારો. અરે અમે ભાગ્યશાળી થઈશું બાપુ જો તમે અમારા આંગણે પધારશો. હા, આવો બાપુ. ચાલ કેશવ. હા બાપુ, આવો આવો. બોલો બળદેવગીરી બાપુની. ભગવાન મારા
પુણ્યશાળી આત્મા બળદેવગીરી બાપુને હિંગળાજ માતાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. બેઠે મકરાણમાં હિંગળાજ તો હાજરા હજોર મામણે બેઠે મકરાણમાં બેઠે મકરાણમાં. એક વખત બળદેવગીરી બાપુ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા. ડૂબકી માર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે જે માળા સૂરજગીરી બાપુએ તેમને પ્રેમથી આપી હતી તે ક્યાંક ખોવાઈ ગઈ છે. માળા ખોવાઈ જવાથી બળદેવગીરી બાપુ ખૂબ જ વ્યથિત થયા. બાપુ નિજ મંદિર પરત ફર્યા. એ રાતે સ્વપ્નમાં તેમને માં નર્મદા આવ્યા. હે નર્મદા દેવી, તમારો ખૂબ ખૂબ આભાર. વાળીનાથ ધામ અને બળદેવગીરી બાપુની ખ્યાતિ એટલી બધી ફેલાયેલી હતી કે સમગ્ર ભારતમાંથી સંતો અને મહંતો વાળીનાથ ધામની મુલાકાત લેવા તેમજ દર્શન માટે આવતા હતા. ભારતના પ્રસિદ્ધ એવા કુંભ મેળાના શાહી સ્નાન વખતે બળદેવગીરી બાપુને હાથી ઉપર સ્થાન આપવામાં આવતું હતું. શંકરાચાર્ય દ્વારા તેમને ધર્મ સેવા વિભૂષણની પદવી આપવામાં આવી હતી અને તેની સાથે છડી તેમજ છત્ર પણ અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતના ગોપાલક સમાજ દ્વારા બળદેવગીરી બાપુની રજત તુલા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પોતાની 88 વર્ષની ગાદી દરમિયાન તેમણે લાખો લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું હતું, જેના કારણે આજે ગામે ગામ બળદેવગીરી બાપુનો મહિમા ગવાય છે. ભા એ જ ભગવાન હતા અને ભગવાન રૂપે અવતરનાર સંત જ્યારે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરે છે તે દુનિયામાં અમર બની જાય છે. બળદેવગીરી બાપુ દ્વારા રણુજા તેમજ વાળીનાથ ધામના પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે રણુજા અને અંબાજી ખાતે ધર્મશાળાઓ પણ બાંધી છે. બળદેવગીરી બાપુનું સપનું વાળીનાથ ધામને વિશાળ તીર્થધામ બનાવવાનું હતું. આ સપનું તારીખ 22 ફેબ્રુઆરી 2024ના રોજ સાકાર થવા જઈ રહ્યું છે. આ દિવસે વાળીનાથ ધામના વિશાળ તેમજ ભવ્યાતિભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ મંદિરના શિવલિંગને 12 જ્યોતિર્લિંગથી પવિત્ર કરવામાં આવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 4 ધામ પૂજા કરીને તેને વાળીનાથ ધામમાં સ્થાપિત કરવામાં આવશે. સને 2014માં બળદેવગીરી બાપુએ પોતાની હયાતીમાં જ પૂજ્ય જયરામગીરી બાપુને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા. 88 વર્ષ ગાદી સંભાળ્યા બાદ પૂજ્ય બળદેવગીરી બાપુ વિક્રમ સંવત 2077ની માક્ષર સુદ 11 મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીના પાવન દિવસે સમાધિસ્થ થયા હતા. વાળીનાથ ધામ ખાતે જ બળદેવગીરી બાપુની સમાધિ બનાવવામાં આવી છે. છોડે અમને નિરાધાર ભાઈ કીધો આત્મ ઉધાર લીધી પરમની વાટ ભાઈ તજીને દેહ આકાર રે જોરે અમ પર હાથ અને દેજો આશીષ ના દાન મનમાં મૂરત સ્થાપી અમે ધરશું તમારું ધ્યાન ભાઈ જ ભગવાન મારા ભાઈ જ ભગવાન ભાઈ જ ભગવાન મારા ભાઈ જ ભગવાન
ભગવાન વાલીનાથના ગુણગાન સાંભળનાર સેવકો ઉપર વાલીનાથની કૃપા વરસે અને સર્વ સુખી રહો એવા મારા અંતરના આશીર્વાદ છે.